બનાસકાંઠાના પાડલિયા ગામની ઘટનાના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે। આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને આદિવાસી સમાજના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે। હવે આ મામલામાં છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાની એન્ટ્રી થઈ છે। તેમણે આ ઘટનામાં સત્તા પક્ષમાં રહેલા આદિવાસી નેતાઓ અને સાંસદોને આ મામલે પ્રતિક્રિયા આપવા માટે કહ્યું છે। એટલું જ નહીં, તેમણે કહ્યું કે આદિવાસી સમાજને દર વખતે પ્રોજેક્ટના નામે, વિકાસના નામે વિસ્થાપિત જ કરવામાં આવે છે। તો પાડલિયા ગામમાં પહોંચવાના છે ને તેમણે શું સરકારને ચીમકી આપી, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં હિંસક અથડામણ થઈ હતી, જેમાં વન વિભાગની ટીમ કૂવો પૂરવા માટે પહોંચી હતી। ત્યારે ગ્રામજનો અને વન વિભાગની ટીમ આમને સામને આવી ગઈ હતી અને મામલો બીચક્યો હતો। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આને લઈને આદિવાસી સમાજના આગેવાનો મેદાને આવ્યા। ત્યારબાદ વિપક્ષના આદિવાસી નેતાઓ પણ મેદાને આવ્યા અને સરકારને સતત ઘેરવામાં આવી રહ્યા છે। ત્યારે આદિવાસી સમાજના નેતા અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ હવે સરકારને ચેતવણી આપી છે। તેમણે કહ્યું છે કે દર વખતે આદિવાસી સમાજે વર્ષોથી જળ જંગલ જમીન માટે જ રહેતો આવ્યો છે, તેની સાથે સંકળાયેલો છે। ત્યારે સરકાર વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટના નામે તેમને વિસ્થાપિત જ કરવાનું કામ કરે છે। અને આ પાડલિયા ગામની ઘટનામાં તેમણે કૂવા વિશેની વાત કરી અને આ ઘટનામાં જે આરોપો તેમણે સરકાર સામે લગાવ્યા છે તેને લઈને રાજનીતિ ગરમાઈ છે। એટલું જ નહીં, તેમણે સત્તા પક્ષમાં રહેલા આદિવાસી ધારાસભ્યો અને સાંસદને પણ આ ઘટનામાં સમાજના સમર્થનમાં બોલવા માટે અપીલ કરી છે। પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે મહેશ વસાવા તેમને। ખાસ કરીને ઉમરગામ અંબાજીથી આદિવાસી મોટી વસ્તી વસે છે અને પહાડો જંગલોમાં વર્ષોથી અનાદિકાળથી વસનારી આ વસ્તીને જ્યારે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય કે મૂડીવાદી કોઈ પણ સરકાર હોય, આ લોકોએ હંમેશા આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત કરી છે। ડેમ બનાવવાના હોય કે આ વિસ્તારમાં ખાણ ખનીજ એ કરવાના હોય, મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો નાખવાના હોય, ઝીંક પ્રોજેક્ટ જેવા નાખવાના હોય, તો આ લોકો હટાવવાની અને મોટા આવનારા સમયની અંદર જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી એના પછી ટ્રાઇબલને જે ગ્રીન કોરિડોર બનાવવાની વાત કરી છે, બોમ્બેથી સ્ટેચ્યુ સુધી સાપુતારા થઈને, એવી જ રીતે ઘણા રોડો બધા થવાના છે ને એમાં આદિવાસીઓ વિસ્થાપિત થવાના છે। એટલે ખાસ કરીને અંબાજીની અંદર જે વસ્તુ આજે બન્યું છે આ એક ભાગ છે। આજે વિધવા બેન વર્ષોથી ત્યાં આગળ બધા આદિવાસી પાડલિયા ગામની અંદર રહે છે વર્ષોથી, અને એનું જ્યારે ઘર તોડી કાઢવામાં આવ્યું, કેમ કે જંગલની જમીન હતી તો એને 4 ગુંઠા આપવામાં આવ્યું, પછી એ ઘર એમાં હતું, કૂવો બનાવવામાં આવ્યો। એ કૂવો ખોદતા એનો પતિ કૂવામાં પડીને મરી ગયો અને એ બેન વિધવા થઈ ગઈ અને એને એ પોતાનું બલિદાન આપ્યા પછી બી એ કૂવા જંગલ ખાતાએ પૂરી દીધો, ઘર તોડી નાખ્યા। શું આદિવાસીઓના કોઈ નેતા નથી? આદિવાસી ધારાસભ્યોએ બોલવું જોઈએ, આદિવાસી સાંસદ સભ્યોએ બોલવું જોઈએ અને આદિવાસી સમાજના આગેવાનોએ બોલવું જોઈએ। કેમ બધા ચૂપ છો? ઠીક છે, જે લડે છે તે લડે છે, એમને મારે ધન્યવાદ છે, પણ જે લોકો નથી બોલતા, પાર્ટીઓના ગુલામ છે, જે લોકો બીજા લોકોના ગુલામ છે, મૂડીવાદીઓના ગુલામ છે, એવા લોકોને પ્રશ્ન છે। આ ઉમરગામથી અંબાજી સુધી છોટુભાઈ વસાવા જેમણે આખી લડત ચલાવી છે જળ જમીનના જંગલ માટે, એ લડતને આગળ લઈ જવાના છે। અમારા બિરસા દાદા પણ દેશ માટે લડ્યા, ગોરા અંગ્રેજોની સામે લડ્યા અને જમીનદારો સામે લડ્યા। એવી જ રીતે છોટુભાઈ વસાવા પણ આદિવાસીઓ માટે લડે છે, જળ જમીન જંગલ માટે લડે છે, SC ST OBC માઇનોરિટીના પ્રશ્નો લઈને ચાલે છે। આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી આ મોટી રેલીઓ કાઢવામાં આવશે અને થોડા ટાઈમની અંદર આ મુલાકાત લઈએ છે। આ પ્રશ્નો હવે પછી ગુજરાતમાં કે બીજા દેશની અંદર કોઈ બને નહીં, એના માટે આદિવાસીઓ સંગઠિત થશે અને અમે એલાન કરીએ છીએ કે આવનારા સમયની અંદર ગાંધીનગરને વિધાનસભાનો ઘેરાવ કરવાનો છે, તો અમે સાથે મળીને ગુજરાતના ઉમરગામથી અંબાજી સુધીના લોકો અમે સાથે બધા ભેગા મળી અને આહવાન કરીશું। ચાહે એમાં SC ST OBC માઇનોરિટી અને સંગઠનો
અને સામાજિક રીતે જો આ પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે, ત્યાં આગળ ન્યાય એમને અપાવવામાં નહીં આવે, આટલા ત્યાં આગળ આદિવાસીઓને પણ ત્યાં આગળ પથ્થરમારો એ લોકોએ કર્યો છે, ગોળીઓ મારે 50 રાઉન્ડ ફાયરિંગ કર્યા છે, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે. શું અહીં ગાડી નક્સલવાદીઓ છે? મારે એમને આ જંગલ ખાતાને અને જે સરકારના હાથા બનીને જે આ કામ કરી રહ્યા છે એ બંધ કરી દેજો. નહીં તો આવનારા સમયની અંદર તમે પણ જાણો છો, નીતિન પટેલે પણ ઉચ્ચારણ કર્યું કે આદિવાસીઓ જ્યારે ખીજવાય છે એને છેડવામાં આવે છે તો એસઆરપીની 10 કંપનીઓ પણ ઓછી પડશે. અરે સાહેબ, ડાંગના રાજાઓએ અંગ્રેજોને અંદર નથી ઘૂસવા દીધા ડાંગની અંદર. આ તો ગુજરાતને હવે તો ભણેલી ગણેલી પ્રજા છે. હવે અમારી પાસે પણ બધું બહુ છે, ઓજારો છે. અમે હથિયારોની વાત નથી કરતા. તમે ગોળીઓ મારશો તો અમારી પાસે ગોફેણની બધી બહુ છે. હા, એટલે હિંસા અમે કોઈ આદિવાસી ક્યારેય હિંસા કરતો નથી ને હિંસામાં માનતો નથી. પણ જ્યારે એના જીવના જોખમ પર આવે અને જમીનો પર જોખમ આવે અને ખનીજો પર જોખમ આવે એ દિવસે પોતાના રક્ષણ માટે એણે કંઈ પણ કરવું પડે. એ સરકારની જવાબદારી છે કે એને મજબૂત નહીં બનાવે. એટલે અમે આજે અંબાજીની જ્યાં દાતાની અંદર પાડલિયા ગામ છે એની મુલાકાત લેવા માટે અમારે સંગઠન રીતે બીટીએસની ટીમ ત્યાં પહોંચવાની છે અને ત્યાંથી પણ અનેક લોકો સાથે જોડાવાના છે. તો એમને કેવી તકલીફ છે, શું છે એ જોઈ અને આગળના પ્રોગ્રામમાં અમે આપીશું. આપણે સાંભળ્યા હતા મહેશ વસાવા. તેઓ રોષે ભરાય છે. તેઓ કહી રહ્યા છે કે કોઈ પણ વિકાસલક્ષી પ્રોજેક્ટ હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, ડેમ બનાવવાની વાત હોય, ત્યારે આદિવાસીઓને વિસ્થાપિત થવું પડે છે ને હવે તે ચલાવી લેવામાં નહીં આવે. કોઈ પણ સરકાર હોય છે તેમણે દર વખતે આદિવાસીઓને હેરાનગતિ જ કરવાનું કામ કર્યું છે. તેને લઈને હવે મામલો ગરમાયો છે. આજે પાડલિયા ખાતે મહેશ વસાવા મુલાકાત લેવા જવાના છે ને તેમણે કહ્યું કે અમે હિંસામાં માનતા નથી, પરંતુ જો અમે અમારી ઉપર આવી ગયા તો 10 એસઆરપીની કંપનીઓ પણ ઓછી પડશે. આ પ્રકારે ચીમકી આપતા રાજકારણ પણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ